ફ્રેન્ડ્સ, તો ફરી આજે એકવાર આપનું સ્વાગત છે અંજીસ મેજિક કિચનમાં. આજે આપણે બનાવી રહ્યા છીએ 3 અલગ અલગ ટાઈપની સ્મૂધી, જે ગરમીમાં તમને ઠંડક પણ આપશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે. તો હવે આપણે શરૂ કરીએ આજની આપણી રેસીપી, જેની અંદર આપણને જોઈશે સમારેલા કેળા, ઠંડુ દૂધ, ડ્રાયફ્રૂટ, થોડા દૂધમાં પલાળેલા ડ્રાયફ્રૂટ, લીલી દ્રાક્ષ, ખાંડનો પાવડર, કોકો પાવડર, મધ, તજનો પાવડર, કોફી અને ગાર્નિશિંગ માટે પિસ્તા. તો ચલો આજની આપણી ફર્સ્ટ સ્મૂધી બનાવીએ. તો સૌપ્રથમ આપણે બનાવીશું ડ્રાયફ્રૂટની સ્મૂધી. એને માટે એક જારમાં આપણે થોડા સમારેલા કેળા લીધા છે. જે આપણે આ ડ્રાયફ્રૂટ પલાળેલા હતા તેને આપણે એની અંદર ઉમેરીશું. થોડું ઠંડુ દૂધ ઉમેરીશું, થોડું મધ ઉમેરીશું. મધ તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ આપણી ફર્સ્ટ સ્મૂધી રેડી છે, જેને આપણે સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. આની અંદર મેં કાજુ, બદામ, પિસ્તા, ખજૂર અને પિસ્તા ઉમેર્યા છે. આને આપણે ગાર્નિશ કરીશું સમારેલા પિસ્તાથી. તો આ આપણી ફર્સ્ટ સ્મૂધી રેડી છે, ડ્રાયફ્રૂટ સ્મૂધી. હવે આપણે બનાવીશું આપણી સેકન્ડ સ્મૂધી, જેને માટે આપણે લઈશું થોડા બનાના. એની અંદર આપણે ઉમેરીશું થોડા ડ્રાયફ્રૂટ્સ, થોડું ઠંડુ દૂધ અને લીલી સમારેલી દ્રાક્ષ. હવે આપણે એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી દઈશું. તો આ આપણી સેકન્ડ સ્મૂધી રેડી છે, ગ્રેપ્સ બનાનાની સ્મૂધી. એની અંદર પણ મેં થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા હતા અને થોડી લીલી સમારેલી દ્રાક્ષથી સર્વ કરીશું. તો આ આપણી સેકન્ડ સ્મૂધી રેડી છે. હવે આપણી થર્ડ સ્મૂધી રેડી કરીશું. તેને માટે આપણને જોઈશે બનાના, કોકો પાવડર, થોડી કોફી, થોડો તજનો પાવડર. કોકો પાવડર મેં વિધાઉટ શુગર યુઝ કર્યો છે અને કોફી પણ કડવી લાગે, તો આની અંદર હું થોડી શુગર ઉમેરીશ. અને તમે ચાહો તો શુગરની જગ્યાએ હની પણ યુઝ કરી શકો છો. હવે આની અંદર મેં લીધું છે ઠંડુ દૂધ. હવે આને આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ આપણી થર્ડ અને લાસ્ટ કોકો બનાના કોફી સ્મૂધી રેડી છે, જેને આપણે ગાર્નિશ કરીશું કાજુના ટુકડાથી. તો આજની આપણી આ રેસીપી રેડી છે, ગ્રીન ગ્રેપ્સની સ્મૂધી, કોકો બનાના કોફીની સ્મૂધી, ડ્રાયફ્રૂટ અને બનાના સ્મૂધી. એન્જોય.